તો વિસાવદરમાં રસ્તાઓ રિપેર કરવા રજૂઆત કરવામાં આવી। પૂર્વ ધારાસભ્યએ માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી છે। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પત્ર લખી અને રજૂઆત કરી। વિસાવદર છે, ભેંસાણ છે, જૂનાગઢ છે કે જ્યાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તેને રિપેર કરવાની કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવા રજૂઆત કરવામાં આવી છે। માર્ગ મકાન સ્ટેટ વિભાગ જુનાગઢ તેમજ માર્ગ મકાન પંચાયત વિભાગ જુનાગઢને પત્ર લખીને જાણ કરી છે કે વિસાવદર, ભેંસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ પડવાથી ડામર રોડમાં ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે, લોકો હેરાન પરેશાન થાય છે। તો મેં એવી પત્રમાં એને વિગત આપી છે કે આપણો અહીંયા ખંભાળિયા, વિસાવદર તાલુકાનો ખંભાળિયાની અંદર માર્ગ મકાન સ્ટેટ વિભાગનો ડામર પ્લાન્ટ છે। એ ડામર પ્લાન્ટ તાત્કાલિક ચાલુ કરીને માર્ગ મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગના જે કોઈ રસ્તા છે એમાં મજબૂતાઈથી ડામરના પેચ થાય અને રોલર ચાલુ હોવું જોઈએ। દાખલા તરીકે અત્યારે વરસાદના કારણે કે ચોમાસાના કારણે ડામર રોડના કામ બંધ હોય છે, તો એજન્સીઓ, જે તે રોડના કામ કરતી એજન્સીઓને આદેશ કરીને એના રોલરો ફ્રી પડ્યા હોય છે, તેના રોલરો મગાવી અને તમામ રોડ ઉપર મજબૂતાઈથી પેચવર્ક થાય આવી મેં એને રજૂઆત કરી છે।